તો ભાઈઓ આ ન્યૂઝ રીલ વિડીયો જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાતા હોય તો ફક્ત ને ફક્ત આવા નાના ગરીબ માણસને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। ગરીબ માણસો ફૂટપાથ ઉપર રહીને અને આવા નાના ધંધાઓ કરતા હોય, રમકડા હોય અથવા શાકભાજીના ધંધા કરતા હોય ને એમની ઉપર જ કેમ દાદાગીરી કરવામાં આવે છે અને એમના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે। વડોદરામાં એક ગરીબ વંચિત પરિવાર મહાનગરપાલિકાના માણસોને આજીજી કરતા રહી ગયા અને એમના રમકડાઓ ઉઠાવીને લઈ ગયા। તો આવો જુલમ, અન્યાય, અત્યાચાર, દુરાચારી વ્યવહાર ગરીબો સાથે જ કેમ? શહેરોની માર્કેટ બજારોમાં અનેક જાતના દબાણો વધતા જાય છે, એ મહાનગરપાલિકાને નથી દેખાતા? કોઈ ગરીબ માણસ નાના ધંધા કરતા હોય એમના ઉપર જ કેમ આવો અત્યાચાર થાય છે? સરકાર પણ ગરીબ વંચિત માનવીઓને હક અધિકારોથી વંચિત રાખે છે, તો ન્યાયતંત્ર મહાનગરપાલિકા પણ આપણી ગરીબ વંચિત જાતિઓ સાથે અન્યાય કરે છે। તો આ ગરીબ વંચિતો ન્યાયની આશા લઈને જાય તો કોની પાસે જાય? મહાનગરપાલિકા, ન્યાયતંત્ર અને સરકારમાં બેઠેલા નેતાઓ સુધી આપણા ગરીબ વંચિતોનું કોઈ નથી, એટલે આપણા ગરીબ વંચિતો સાથે આવો અન્યાય થાય છે અને આવો દુરાચારી વ્યવહાર અને ભેદભાવ થાય છે। મિત્રો ભાઈઓ, ફૂટપાથ પર ફુગ્ગો વેચી પેટીઓ રડતા પરિવારની મહાનગરપાલિકાની દમણ શાખાની ટીમ બધું ફુગ્ગા સાથે સમજાઈ સાયકલ જશે। જપ્ત કરતા સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે પરિવાર આજીજી કરતો રહ્યો, પણ દમણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પરિવાર સાથે રહેલું નાનું બાળક પણ સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો, પણ છતાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એકની બે ના થઈ। મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊણી ઉતરતી દબાણ શાખાની ટીમ નાના શ્રમજીવીઓ પર રોપ ઝાડતી જોવા મળી હતી। શહેરના હળદસમા 4 દરવાજા વિસ્તારમાં દબાણોની ભારમાર છે, તે મહાનગરપાલિકાની દબાણ શાખાને દેખાતી નથી। શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે, પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી દેખાય છે। મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તમામના દબાણો દૂર થાય તેની સામે કોઈને કોઈ જ વાંધો ન હોવો જોઈએ, પરંતુ વહાલા દવલાની નીતિ તો ન જ થવી જોઈએ। પાલિકા તંત્રની આ તો કેવી કામગીરી! ફૂટપાથ પર રહી ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોપ જમાવ્યો અને આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી લીધી, ત્યારે કોંગ્રેસ અગ્રણીએ પણ આ સમગ્ર મામલે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે।